હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય ગણિતનો વામજા એજ્યુકેશનનો જે રેકોર્ડેડ કોર્સ છે તે રેકોર્ડેડ કોર્સમાં કેવી રીતના ભણાવવામાં આવે છે અને પૂરેપૂરા એક્ઝામમાં માર્ક લેવા માટે તમારે કેવી રીતના પ્રિપેરેશન કરવી જોઈએ એ વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા જોઈએ ધોરણ 9 ગણિત। પહેલા તો ખાસ એક વસ્તુ તમારે તમારી જાતે આ વસ્તુ કરવાની છે। આપણી એપ્લિકેશનમાં સ્ટડી મટીરિયલ નામનો એક ઓપ્શન છે, તમે જોજો। એમની અંદર તમને ફ્રીમાં ટેક્સ્ટબુક જોવા મળશે ધોરણ 9ની, ધોરણ 10ની। તો તમારે ધોરણ 9ની ટેક્સ્ટબુકનું ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા ખોલવાની છે અને ધોરણ 10ની પાઠ્યપુસ્તકની પણ અનુક્રમણિકા ખોલવાની છે। ધોરણ 9માં તમે છો તો આની પાઠ્યપુસ્તક તો તમારી પાસે હશે, તેમાં પાઠ્યપુસ્તકમાં અનુક્રમણિકાનું પત્તું ખોલી લ્યો અને ધોરણ 10ની પાઠ્યપુસ્તક ન હોય તો એ મોબાઈલની અંદર તમે પાઠ્યપુસ્તક એમાંથી જોઈ શકો છો, બરાબર। તો એની અનુક્રમણિકા ખોલી લ્યો। પછી બંનેમાં તમે જુઓ કે સરખા નામવાળા ચેપ્ટર કેટલા છે, 9મામાંય હોય ચેપ્ટર ને 10મામાંય હોય, તો તમે આવું લિસ્ટ ખૂબ મોટું જોશો, ખૂબ ઝાઝા ચેપ્ટર એવા જોશો કે જે સરખા નામવાળા ચેપ્ટર છે। તો આનો અર્થ એવો થયો કે ધોરણ 9 છે એ પાયો છે ધોરણ 10 માટેનો। ધોરણ 8, 9 અને 10ની વાત કરું ને તો સૌથી અઘરું ધોરણ, મહેનતવાળું ધોરણ કહેવાય 9મું। એમના પછીનો નંબર આવે 8મું અને 10મું ધોરણ સાવ સહેલું કહેવાય, કારણ કે 10મા ધોરણની મોટા ભાગની વસ્તુ તમે 8મામાં અને 9મામાં ભણી ગયા હોય, આ પાયો તમે ક્લિયર કરી લીધો હોય, આમાં ખાલી પ્રેક્ટિસ જ તમારે કરવાની હોય। પરંતુ જો કોઈ વ્યક્તિએ, કોઈ વિદ્યાર્થીએ ધોરણ 9 સરખું ભણેલું નથી તો ધોરણ 10માં ખૂબ જ તકલીફ પડે। ગણિત વિષયની અંદર હું વાત કરું છું, બરાબર। બીજા વિષયમાં એટલો વાંધો ન આવે, ગણિત વિષયમાં બરાબર ખૂબ જ તકલીફ પડે। ભલે એમ નથી કહેતો કે નો પાકું થાય, થઈ જાય, પરંતુ તકલીફ જાજી પડે જ્યારે ધોરણ 9માં તમે ધ્યાન રાખેલું હોય તો બહુ સહેલું ધોરણ 10મું થઈ જાય। ધોરણ 9ના ગણિતને આપણે હલકામાં લેવાનું નથી, જે ધોરણ 10 બોર્ડનો પાયો છે। હવે વાત એ કરીએ કે આપણે આપણા કોર્સની અંદર કેવી રીતના તમને ભણાવીએ છીએ। તો તમે અત્યારે કેવું કરતા હશો કે સર થિયરી સમજાવે, સમજી લીધી ક્લાસમાં બેસીને, પછી ડાયરેક્ટ તમે ક્વેશ્ચન આન્સર હોય, દાખલા હોય તેની જ ઘરે પ્રેક્ટિસ કરતા હોય। પરંતુ થિયરીને પણ તમારે હવે વાંચવી જોશે, કારણ કે એ જ અગત્યની હોય છે, બરાબર। તો આપણા કોર્સની અંદર તમામ ચેપ્ટરની ઊંડાણપૂર્વકની સમજૂતી આપવામાં આવશે, એટલે કે થિયરી ભણાવવામાં આવશે। બેઝિકથી લઈને એડવાન્સ સીએ સુધીની થિયરી તમને એકદમ શુદ્ધ ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવશે। એમના પછી તમામ સ્વાધ્યાયના એક દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવામાં આવશે। એમ નહીં કહેવામાં આવે કે આ દાખલો તમારી જાતે કરવાનો, એવું કહેવામાં આવશે, પરંતુ એ કીધા પછી તમને સોલ્વ પણ કરાવવામાં આવશે જ। એકેય દાખલો આપણો એવો નહીં હોય કે જે મારા તરફથી તમે સોલ્વ ન કરેલો હોય, મેં સોલ્વ કરાવેલો ન હોય, એવું નહીં બને। એટલે એક દાખલો તમને સ્વાધ્યાયનો છે એ સોલ્યુશન કરાવવામાં આવશે, એકદમ સહેલી રીતે ગણાવવામાં આવશે। જે આપણે દાખલા ગણ્યા છે એની એક સરસ મજાની નોટ બનશે, એની પીડીએફ નોટ તમને પ્રોવાઈડ કરવામાં સાથે સાથે આવશે, જેથી કરીને તમે તમારી નોટ એમાંથી જોઈને બનાવી શકો, અથવા તો એક્ઝામ ટાઈમે તમે વાંચી શકો, અથવા તો ગમે ત્યારે તમે રિવિઝન કરી શકો। સાથે સાથે તમને આઈએમપી કહેવામાં આવશે, ત્યારબાદ ચેપ્ટર ટેસ્ટ અને અન્ય ટેસ્ટો લેવામાં આવશે। દરેક ચેપ્ટરની અલગ અલગ ટેસ્ટ લેવામાં આવશે અને સાથે સાથે સેમેસ્ટર પહેલાની એટલે કે પ્રથમ સત્રની, બીજા સત્રની, એવી રીતના પણ આખી ફૂલ ટેસ્ટ લેવામાં આવશે, બરાબર। કે એક ટેસ્ટની અંદર ઝાઝા ચેપ્ટરો હોય તેવી ટેસ્ટો લેવામાં આવશે અને પર્ટિક્યુલર અલગ અલગ ચેપ્ટરની ટેસ્ટો પણ લેવામાં આવશે। આટલી વસ્તુ હું તમને ભણાવું તો અહીંયા મારું કામ પૂરું થઈ જાય। હવે હું કહું એ રીતના તમે ભણો તો તમને પૂરેપૂરા એટલે કે 80માંથી 80 માર્ક આવતા કોઈ રોકી શકે નહીં। પરંતુ હવે તમારે ભણવાનું છે કેવી રીતના એ તમે ખાસ ધ્યાન રાખીને જોજો। મેં કીધું તું આમાં તમે જોવો કે ઊંડાણપૂર્વકની સમજૂતીને થિયરી ભણાવીશ, તો એ વસ્તુને તમારે વધારે સારી રીતના ભણવાની રહેશે, રિવિઝનો પણ કરવાના રહેશે। ત્યારબાદ વિષયવાર નોટ બનાવી, ખાસ કરીને ગણિતમાં તો બનાવી જ। તમે તમારી પોતાના અક્ષરે પોતાની જાતે સરસ મજાનો એક ચોપડો બનાવો, ગણિતની એક નોટ બનાવો, બરોબર। હવે તમે દાખલા જોશો એપ્લિકેશનમાં
જે તમે સૂતા સૂતા જોવો, બેઠા બેઠા જોવો, ટેબલ ચેર ઉપર જોવો, ગમે તેમ જોવો, છૂટ છે તમને, જાઓ. પરંતુ તમે માની લો કે સૂતા સૂતા એક દાખલો મોબાઈલમાં જોવો છો, તમને દાખલો આવડી જશે, સમજાઈ જશે, એક પછી એક તમામ દાખલા સમજાતા જશે, પછી તમને એમ થશે કે આખું ચેપ્ટર મને આવડી ગયું. પછી તમે જ્યારે જાતે કરવા બેસશો ત્યારે તમને ભૂલ થશે, બરોબર, ભૂલ પડે છે. અને આ વસ્તુ બધાને પડે. શું કામ? તો કે તમે ગણીને પ્રેક્ટિસ કરી નથી. તો એક વખત સારી રીતના ભણી લીધા પછી તમામ દાખલાઓને જાતે ગણીને પ્રેક્ટિસ કરવી. પ્રેક્ટિસ કર્યા પછી સમયાંતરે રિવિઝન કરવું, એટલે કે થોડા થોડા દિવસે રિવિઝનો કરતું રહેવું, બરાબર. માની લ્યો કે તમે દાખલા છે તે વિડીયોમાંથી તમે સરસ રીતના શીખી લીધા, સમજી લીધા, ગણીને પ્રેક્ટિસ પણ કરી લીધી. પછી રિવિઝનમાં પછી તમે ખાલી વિડીયો જોવો તો ચાલે. એકાદી વાર અમુક દાખલા, બધા જ દાખલા નહીં, થોડા થોડા દાખલા ગણી લ્યો એક સ્વાધ્યાયમાંથી, તોય ચાલે. એટલે એવી રીતના તમારે રિવિઝન કરતું રહેવાનું છે. અને હું જેટલી ટેસ્ટ એપ્લિકેશનમાં કહું એ બધી જ ટેસ્ટ તમારે ઈમાનદારીથી, દાનતથી આપવાની. સાથે સાથે તમને ટેસ્ટનું સોલ્યુશન એ મળશે અને તે સોલ્યુશનમાંથી સરસ રીતના સરખાવી લેવાનું. ભૂલ પડે છે તો ટેન્શન નથી લેવાનું, સોલ્યુશન હોય તેમાંથી તમારે સરસ રીતના શીખી લેવાનું, બરાબર. આટલી વસ્તુ તમે કરો તો તમને 80માંથી 80 અથવા તો પૂરેપૂરા માર્ક આવતા કોઈ રોકી શકે નહીં. 20 માર્કની ટેસ્ટ હોય તો 20માંથી 20, 50 માર્કનો પેપર હોય તો 50માંથી 50, 100 માર્કનો પેપર હોય તો 100માંથી 100 આવતા તમને કોઈ રોકી શકવાનું નથી. તો આ છે ધોરણ 9નું ગણિતમાં કોર્સમાં કેવી રીતના ભણાવીશ અને તમારે કેવી રીતના ભણવું એની સંપૂર્ણ ડિટેલ. હવે સર આ બધી વસ્તુ તો બહુ ગમી અને તમારો ભાવ તમે કહેશો તો લાકડા જેવો કહેશો. નહીં દોસ્ત, લાકડા જેવો નહીં કહું, ચિંતા ન કરો, જોઈ લ્યો ભાવ તમારો, બરોબર. 3 મહિનાનું ખરીદો તો 498 રૂપિયા, ખાલી ગણિત વિષયના કોર્સની વાત કરું છું. 6 મહિનામાં 698 અને 12 મહિનામાં 998. એક વસ્તુ તમને મારે કહેવાની છે કે જો તમારે ગણિત અને વિજ્ઞાન બંને વિષય એક સાથે ખરીદવા છે તો એપ્લિકેશનમાં તમને એક બેચ નામનો ઓપ્શન દેખાશે, બરોબર, અને એક કોર્સ નામનો ઓપ્શન હશે. હવે આ બેચ નામનો ઓપ્શનમાં એક કોમ્બો કોર્સ છે જેની અંદર એક જ કોર્સની અંદર ગણિત અને વિજ્ઞાન બે વિષય આવી જાય છે. જો તમે બે અલગ અલગ વિષયો અલગ અલગ ખરીદવા કરતા આ કોમ્બો કોર્સ ખરીદી લ્યો ને તો તમને સસ્તું પડે, બરોબર. એટલી વસ્તુ તમને કહેવાની છે. માત્ર ને માત્ર તમારે ગણિત કે માત્ર ને માત્ર વિજ્ઞાન ખરીદવું છે તો કોર્સ ઓપ્શનમાં જઈને તમે પર્ટિક્યુલર સબ્જેક્ટનો કોર્સ ખરીદી શકો છો, બરોબર. હવે ભાવમાં થોડીક વાત કરીએ તો 3 મહિનાના 498. તમને એમ થાય કે મારે ટ્રાય કરવા 3 મહિનાનો જ લેવો છે તો લઈ શકો તમે. 6 મહિના 698, 12 મહિના 998. ભાવ જોવો જોઈએ. 12 મહિના ભાવ કેટલો? 998, એટલે કે મહિનાનો 80 કા 90 રૂપિયા જેવો ભાવ થાય. પૂરો 100 રૂપિયા નથી. જો 100 રૂપિયા ભાવ હોય ને તો 12 મહિનાના 1200 રૂપિયા થાય. આ તો 998 જ રૂપિયા છે, બરોબર. એટલે મહિનાના 90 કા 80 રૂપિયા. હવે આનાથી સસ્તું તો શું હોય, છે ને. અને તમામ કોર્સમાં 50% ડિસ્કાઉન્ટ ચાલે છે, એટલા માટે આ ભાવ છે. તો ચોક્કસથી વહેલી તકે તમે પરચેસ કરી શકો છો અને તમારું જે એજ્યુકેશન છે, ભણવાનો જે એક્સપિરિયન્સ છે, તે એક્સપિરિયન્સને એકદમ બેસ્ટ કરી શકો છો. અને આપણા તમામ વિડીયોમાં એક્સપિરિયન્સ, વિડીયોનું એમ્બિયન્સ, એમના પછી વિડીયો છે તેની અંદર ભણાવવાની ક્વોલિટી, સાંભળવાની ક્વોલિટી, આ બધા જનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. એપ્લિકેશનના એક્સપિરિયન્સનું પણ સાથે સાથે ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાતની સૌથી બેસ્ટ વસ્તુ તમને મળશે. પછી એપ્લિકેશનનો એક્સપિરિયન્સ હોય કે આપણા કોર્સનો એક્સપિરિયન્સ હોય. ડન છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. આ વિડીયોમાં આટલું જ રાખવાનું છે, બરોબર. ચોક્કસથી મળીએ છીએ કોર્સમાં. ડન. ચાલો, ધન્યવાદ.